નમસ્કાર, હું છું પરવીન પઠાણ અને ગુજરાતની વાત પ્રોગ્રામમાં તમારું સ્વાગત કરું છું. આજે આપણે આપણા આ પ્રોગ્રામમાં જાણીશું કે આપણા ગુજરાત રાજ્યમાં દિવસ દરમિયાન કઈ કઈ ઘટનાઓ બની છે અને કેવી રીતે બની છે, કયો છે સોશિયલ મીડિયાનો હોટ ટોપિક મુદ્દો. તે સમગ્ર જાણકારી વિસ્તારપૂર્વક આપણા આજના આ પ્રોગ્રામમાં આપણે નિહાળીશું. ચાલો જાણીએ અને નજર કરીએ શરૂઆતના મુખ્યના વિશેષ સમાચારો પર. શુક્લ તીર્થ કાર્તિકી પૂનમના મેળા દરમિયાન નદીમાં સ્નાન કરવા જતા 3 લોકો ડૂબ્યા. પૂનમની ભરતી આવવાથી રેતી ખનનના ખાડાઓ ભરાઈ જતા ડૂબી જવાની ઘટનાઓ બની રહી છે. તો બીજી બાજુ બોપલના ઇસ્કોન પ્લેટિનમમાં રાત્રે આગ ભભૂકી ઉઠી. 8મા માળે લાગેલી આગ 22મા માળ સુધી પ્રસરી. 200થી વધુ લોકોને રેસ્ક્યુ કરાયું. 3 લોકો સારવાર હેઠળ છે. તો બીજી તરફ રત્ન કલાકારોનો પ્રોત્સાહનનો પંચ. સુરતમાં 9 લાખની કારમાં આવીને રોડ પર યુવક વેચે છે દહીંવડા. હીરામાં મંદી આવતા કારખાનાના કારના હપ્તા ભરવાના પણ ફાફા હતા. તો બીજી બાજુ ગુજરાતથી ગોવા દક્ષિણ ભારતની મુસાફરીમાં હવે 1 કલાક ઘટશે. સુરતથી પસાર થનારી 12 ટ્રેનોના મુસાફરોને લાભ. તો બીજી બાજુ ભૂતિયા શિક્ષકો બાદ ભૂતિયા રાશન સંચાલકો પર તવાઈ. રાજ્યમાં આજથી મૂળ રાશન શોપના સંચાલક જ બાયોમેટ્રિક થંબ આપી લોગિન કરી શકશે. રાશન કાર્ડ ધારકોએ હવે ધક્કા ખાવા નહીં પડે. શુક્લ તીર્થ કાર્તિકી પૂનમના મેળા દરમિયાન નદીમાં સ્નાન કરવા જતા 3 લોકો ડૂબ્યા. શુક્લ તીર્થ નર્મદા નદીના જીવંત પ્રવાહમાંથી યાંત્રિક બોટ એટલે કે નાવડી બાજ દ્વારા રેતી ખનન કરવામાં આવી રહ્યું હતું. તેના કારણે ઊંડા ખાડાઓ પડી જવાથી અવારનવાર અગાઉ પણ નાગરિકોના ડૂબી જવાથી મોત નીપજ્યા છે. ત્યારે પ્રશાસન ઉપર સવાલો ઉઠે છે તે સ્વાભાવિક છે. પૂનમની ભરતી આવવાથી રેતી ખનનના ખાડાઓ ભરાઈ જતા ડૂબી જવાની ઘટનાઓ બની રહી છે. વડોદરા હરણી બોટકાંડ, મોરબી પુલ દુર્ઘટના, રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડમાં નિર્દોષ નાગરિકોના મોત બાદ શુક્લ તીર્થ ખાતે ડૂબી જવાની ઘટના શું સૂચવે છે? જિલ્લા પ્રશાસન મેળા દરમિયાન કેટલું સતર્ક છે તે આ ઘટના સાક્ષી પૂરે છે. જ્યારથી મેળાની જાહેરાત આવી ત્યારથી જિલ્લાના મીડિયા માધ્યમથી ચેતાવ્યા હતા. જે અન્વયે શુક્લ તીર્થ મેળાની ગાઈડલાઈન અંતર્ગત ગુજરાત એમ્યુઝમેન્ટ રાઇડ્સ અને ગેમિંગ ઝોન એક્ટિવિટીઝની સેફ્ટી રૂલ્સ 2024 તેમજ SOPનું પાલન થયેલું છે ખરું? સૂત્રો તરફથી મેળામાં મનોરંજન રાઇડ્સ પણ મોડેથી એટલે કે 14ના રોજ ચાલુ રાખવામાં આવી હતી. તેનું કારણ શું છે? ભરૂચના શુક્લ તીર્થમાં નર્મદા નદીમાં 3 લોકો ડૂબવાનો મામલો સામે આવ્યો છે. અને એક 45 વર્ષીય વસંતભાઈ મિસ્ત્રીની ડેડ બોડી મળી આવી છે. મૃત્યાંક 2 થયો છે. હાલ બેનિત વસંત મિત્રોની શોધખોળ ચાલી રહી છે. શુક્લ તીર્થની જાત્રામાં નર્મદા નદીએ નહાવા ગયેલા 3 લોકો ડૂબ્યાના 3ના મોત અને 1ની શોધખોળ ચાલુ છે. ભરૂચના તીર્થધામ શુક્લ તીર્થની જાત્રામાં પિતા પુત્ર સહિત 3 લોકો નર્મદા નદીમાં નહાવા જતા ડૂબ્યા હતા. જેમાં 2ના મૃતદેહ મળી આવ્યા હતા, જ્યારે અન્ય 1ની શોધખોળ કરવામાં આવી રહી છે. શુક્લ તીર્થનો મેળો ઘણા સમય પછી કલંકિત થયો છે, જેમાં 3 વ્યક્તિ રેતીની લીઝના ઊંડા ખાડામાં ડૂબી જવાની ઘટના બની છે. જ્યારે વર્ષો પહેલા અમોદના દોરાદાદાના યુવાનો ડૂબી જવાની ઘટનાની યાદ તાજી કરાવે છે. ભરૂચના વેઝલપુર નિઝામવાડીના પરિવારજનો શુક્લ તીર્થની જાત્રામાં ગયા હતા, જ્યાં નર્મદા નદીમાં નહાવા જતા પિતા પુત્ર અને અન્ય યુવાન નદીના ઊંડા પાણીમાં ગરકાવ થઈ જતા ડૂબ્યા હતા. જે પૈકી 11 વર્ષીય દિશાંત જયેન્દ્ર મિસ્ત્રીનું સહિત 2 લોકોના ડૂબી જવાથી મોત નીપજ્યા હતા, જ્યારે અન્ય 1 વ્યક્તિની શોધખોળ હાલ ચાલી રહી છે. મોટી સંખ્યામાં શુક્લ તીર્થના મેળામાં મોટી સંખ્યામાં મેળો મહાલવા લોકો ઉમટી પડતા હોય છે. શુક્લ તીર્થની જાત્રામાં દેવ દિવાળીએ ડૂબી જવાથી મોતના અહેવાલથી સિવિલ હોસ્પિટલ ખાતે મૃતકના પરિવારજનોના ટોળા ઉમટી પડ્યા હતા. આધારભૂત સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ 11 વર્ષીય દિશાંત જયેન્દ્ર મિસ્ત્રી નામનો કિશોર મોતને ભેટ્યો હતો, જ્યારે વસંતભાઈ મિસ્ત્રી ઉંમર 45 વર્ષ, તેમની બેનિત વસંતભાઈ મિસ્ત્રી ઉંમર 17 વર્ષ નદીમાં પૂનમની ભરતી આવતા લીઝના ઊંડા ખાડામાં પાણીમાં લાપતા બન્યા હતા. અને વધુ 1 મૃતદેહ નદીમાંથી મળી આવ્યો હતો, જ્યારે અન્ય 1 લાપતા વ્યક્તિની શોધખોળ ચાલી રહી છે. સ્થાનિક પોલીસ અને ફાયર બ્રિગેડ તેમજ તરવૈયાઓ દ્વારા નદીમાં લાપતા બનેલા મૃતદેહ શોધવાની કવાયત કરવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે ગઈકાલે પણ સુરતનો સચિન નામનો મજૂર કામ માટે આવેલો યુવાન નદીમાં સ્નાન કરવા ગયો હતો. તે ડૂબી જતા તે મોતને ભેટ્યો હતો. ત્યાં ટૂંકા સમયગાળામાં જ બીજો નદીમાં 3 વ્યક્તિ ડૂબી જવાના બનાવ સામે આવ્યો છે. નોંધનીય છે કે નર્મદા નદીમાં મોટા પાયે કાયદેસર કરાતા પણ વધુ પ્રમાણમાં ગેરકાયદેસર રેતી ખનનથી
નદીના જીવંત પ્રવાહમાંથી ખાણ ખનીજ ખનન અંગેના લીઝના નિયમોને હરાજીની શરતો ધારા ધોરણોનું ઉલ્લંઘન કરીને રેતી ખનન કરાઈ રહ્યું હોવાની અનેકવાર ફરિયાદો થયા હોવા છતાં જવાબદાર પ્રશાસન તરફથી કોઈ નીતિ વિષયક નિયમોનું પાલન કરાવતું નહીં અને નદીના પટમાં ઊંડા ખાડાઓ પડી ગયા હોવાથી પરિણામે ઘટના બની હોવાનું પૂર્વ પટ્ટીના પંથકના નાગરિકોમાં ફરિયાદ ઉઠવા પામી છે. સુકલતીર્થ રેતીની લીઝોમાં ઊંડા ખાડાઓમાં ડૂબી જવાની ઘટના તેમજ ખાડાઓમાં મગરનું આશ્રય સ્થાન હોવાના કારણે મગર દ્વારા કેટલાક નાગરિકોને મગર ખેંચી જવાની ઘટના બનવા પામી છે. પરંતુ આટલી ઘટનાઓ બનતા હોવા છતાં રેતીની લીઝમાં નાવડી છે કે નહીં કે બાજ કહેવામાં આવે છે તેના દ્વારા રેતી ખનન કરવા ઉપર પ્રતિબંધ હોવા છતાં બેરોક કટોક અને કાયદેસર કરતા મોટા પ્રમાણમાં ગેરકાયદેસર રીતે રેતીની ફળવાયેલી લીઝ કે બ્લોકની બહારથી જ કોઈ પણ નિશાની કે બોર્ડ લગાવ્યા વિના જ રેતી ખનન થઈ રહ્યું હોવાની બાબતો શુકલતીર્થ પંથકમાં ચર્ચાઈ રહી છે. તેમાં કેટલાક અંશે તો તથ્ય હોઈ શકે છે. ભરૂચના શુકલતીર્થ ગામે કોરોના બાદ મોરબીની ઘટનાના કારણે મનોરંજન એવા ચકડોળો ઉપર ગ્રહણ લાગી ગયું હતું. મોરબીની હોનારતે સમગ્ર રાજ્યમાં હાહાકાર મચાવી દીધો હતો. ઘટનાની ગાજ ગ્રહણ રૂપે ભરૂચમાં કોરોના કાળ બાદ શુકલતીર્થના મેલા ઉપર પડી હતી. જિલ્લા વહીવટી તંત્રની વધુ સતર્કતા અને કોઈ પણ અનિચ્છનીય બનાવ કે અકસ્માત ટાળવાની અગમચેતીના ભાગરૂપે મેળામાં બીજા દિવસે પણ મનોરંજનની રોનક જોવા મળી હતી. ભરૂચ R&B વિભાગ પાસે ટેકનિકલ કર્મચારી નહીં હોવાથી મેળામાં મનોરંજનની વિવિધ રાઇડ્સનું ઇન્સ્પેક્શન પણ થઈ શક્યું ન હતું. ઇન્સ્પેક્શન વગર ફિટનેસ સર્ટિફિકેટ મળી શકે તેમ નહીં હોવાથી ઊભી કરાયેલી અનેક ચકડોળો 100 પીસ બની ગયેલી. ફિટનેસ સર્ટી ઇન્સ્પેક્શન વગર થઈ શકે તેમ ન હોય અને મેળો પૂર્ણ થઈ જવા છતાં પણ મનોરંજન માટેની ચકડોળો શરૂ થઈ શકે તેમ નહીં હોવાની સ્થિતિ સર્જાઈ હતી. તે ચાલુ સાલે પણ 14ના દિવસે પણ મનોરંજન રાઇડ ચાલુ થયેલ ન હતી અને મેળામાં મનોરંજન માટે આયોજકે ફિટનેસ સર્ટિફિકેટ મેળવવા માટે નિયમ અનુસાર અરજી કરી હતી. જો કે કાર્યપાલક ઇજનેર તેમની પાસે ટેકનિકલ સ્ટાફ નહીં હોવાનું કહી અરજીને વડોદરા મોકલી આપે છે. વડોદરાથી હવે તમામ જિલ્લાની કામગીરી અલગ થઈ ગઈ હોય અને ઇન્સ્પેક્શન માટે કર્મચારી મોકલવાની સ્પષ્ટતા ના પાડી દેવાઈ હતી. માર્ગ અને મકાન વિભાગ, પાલિકા તેમજ ગવર્મેન્ટ ઇજનેરી કોલેજના 2 પ્રોફેસરો મળી સર્વે કર્યા બાદ તેમનો રિપોર્ટ આવતા તેના આધારે ફિટનેસ સર્ટિફિકેટ મળતું હતું. હવે કોઈ કર્મચારી કે ટીમ ઇન્સ્પેક્શન કરવા માટે ન હોવાને કારણે ફિટનેસ સર્ટી મળવું અશક્ય બન્યું હતું. પરંતુ ચાલુ સાલે કોણ જાણે કેમ મોડું થયું તે તો પ્રશાસન જ જાણે. નામ હાઈકોર્ટ દ્વારા સુરત તક્ષશિલા અગ્નિકાંડ, મોરબી ઝૂલતા પુલની દુર્ઘટના, રાજકોટ TRP ગેમ ઝોન અગ્નિકાંડ, વડોદરા હરણી બોટકાંડ જેવી ઘટનાઓમાં નિર્દોષ નાગરિકોના અકાળે મૃત્યુ અને જવાબદારીઓની બેદરકારી સામે આવી છે. રાજ્ય સરકારનો ઉઘડો લેવામાં આવતા સરકારે જવાબદાર વિભાગોને કડક સૂચનાઓ જારી કરી છે. રાજ્ય સરકાર તરફથી કડક નિયંત્રણો લાદ્યા હતા, જે અંતર્ગત શુકલતીર્થ મેળામાં ભરૂચ જિલ્લાના જવાબદાર પ્રશાસન તરફથી કેટલી સતર્કતા રાખવામાં આવે છે તે આ નદીમાં ડૂબી ગયેલા આગલા દિવસે 1 અને ત્યારબાદ 3 ઇસમોની ઘટના સાક્ષી પૂરે છે. આમ જોઈએ તો માત્ર ને માત્ર જિલ્લા પ્રશાસન કે રાજ્ય સરકારની તિજોરીમાં કેટલી અને કેવી રીતે આવક આવી શકે તે માટે જ તંત્ર સક્રિય રહેતું હોય અને માનવ અધિકાર હક પ્રત્યે તદ્દન નિષ્ક્રિય રહી હોવાનું આવી ઘટનાઓ પ્રતીત કરાવે છે. તે બાબત સ્પષ્ટ જણાઈ આવી રહી છે. પરંતુ નામ હાઈકોર્ટ દ્વારા સુરત તક્ષશિલા અગ્નિકાંડ, મોરબી ઝૂલતા પુલની દુર્ઘટના, રાજકોટ TRP ગેમ ઝોન અગ્નિકાંડ, વડોદરા હરણી બોટકાંડ જેવી ઘટનાઓમાં નિર્દોષ નાગરિકોના અકાળે મૃત્યુ અને જવાબદારીઓને બેદરકારીઓને થયેલા હોવા છતાં મેળાના આયોજકો કે જવાબદાર પ્રશાસન તરફથી કેટલી સતર્કતા અને અગમચેતીના પગલા બાદ પણ આવી ઘટનાઓ બનતી હોય ત્યાં એવું કહેવાય છે કે મોત તેને અહીંયા ખેંચી લાવ્યો અને સમય જતા વધુ વિસરાઈ જાય છે. પરંતુ જવાબદારોની જવાબદારી બાબતે અનેક સવાલો ઊભા કરે છે. બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ, ભરૂચ. અમદાવાદના બોપલ વિસ્તારમાં આવેલ ઇસ્કોન પ્લેટિનમ એપાર્ટમેન્ટમાં શુક્રવારે મોડી રાત્રે ઇલેક્ટ્રોનિક ડકમાં આગ લાગી ગઈ હતી. બિલ્ડિંગના 8મા માળેથી શરૂ થયેલી આગ 22મા માળ સુધી ફેલાતા નાસભાગ મચી ગઈ હતી. આ ઘટનામાં 200થી વધુ લોકોને રેસ્ક્યુ કરવાની ફરજ પડી હતી. તેના 15 જેટલા લોકોને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવાની ફરજ પડી હતી. મળતી માહિતી મુજબ હાલમાં 3 લોકોની સારવાર ચાલી રહી છે. ઘટના સ્થળે ફાયરની 13થી વધુ ગાડી તથા 15 જેટલી એમ્બ્યુલન્સ પહોંચી હતી. રાત્રે 1:30 વાગ્યા સુધીમાં આગ પર કાબુ મેળવ્યો હતો. પ્રારંભિક અહેવાલ અનુસાર ઇલેક્ટ્રિક ડકમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી. વહેલી સવારે મળેલી માહિતી મુજબ આ ઘટનામાં 23 લોકોને અલગ અલગ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.
એક પણ વ્યક્તિનું મોત થયું નથી. હાલમાં એમ બ્લોકના લોકો માટે સોસાયટીના ક્લબ હાઉસમાં રહેવાની વ્યવસ્થા કરવામાં આવી છે. રહેણાંક બિલ્ડિંગ હોવાથી 200થી વધુ લોકો ફસાયા હતા, જેના પગલે ચીફ ફાયર ઓફિસર, એડિશનલ ચીફ ફાયર ઓફિસર તેમજ ડિવિઝનલ ફાયર ઓફિસર સહિત 50થી વધુ ફાયરના જવાનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યો હતો. ફાયર બ્રિગેડ દ્વારા પાણીનો માળો ચલાવી આગને કાબૂમાં લેવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા. આ ઘટનાના બિલ્ડિંગમાં ફસાયેલા લોકોને સહી સલામત રેસ્ક્યુ કરી બહાર કાઢવામાં આવ્યા હતા. ફાયર વિભાગની ભારે જહેમત બાદ પોપલના ઇસ્કોન પ્લેટિનમ ફ્લેટમાં લાગેલી આગ કાબૂમાં આવી હતી અને ફાયર બ્રિગેડના જણાવ્યા મુજબ 8મા માળે ઇલેક્ટ્રોનિક ડક્ટમાં આગ લાગી હતી, જેમાં આગ ધીમે ધીમે પ્રસરીને 22મા માળ સુધી પહોંચી ગઈ હતી. 8મા માળની ઇલેક્ટ્રિક ડક્ટની આગ 1 અને 4 નવેમ્બરના ફ્લેટના ચપેટમાં આવી ગઈ હતી, જે આગે વધુ ભીષણ બનતા 8મા માળથી 22મા માળ સુધી પહોંચી ગઈ હતી. આ ઘટનામાં 17મા માળનો એક ફ્લેટનો તમામ સરસામાન બળીને ખાખ થઈ ગયો હતો. સાથે જ 2 લોકોને ઈજા પહોંચતા 108 મારફતે સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ ઘટનાને પગલે ફાયર વિભાગની ટીમ, પોલીસની ટીમ અને 108ની એમ્બ્યુલન્સ ઘટના સ્થળે દોડી આવી હતી, જેમાં બિલ્ડિંગમાં ફસાયેલા લોકોની બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી, જેમાં 200થી વધુ લોકોને એકાએક રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા. આ ઘટનામાં એક મહિલા ગંભીર રીતે દાઝી હોવાનું જાણવા મળતા તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. સાથે જ 10થી વધુ લોકોને નજીકની સરસ્વતી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે, જ્યાં જગ્યા ફૂલ થઈ જતા બાકીના લોકોને સોલા સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. પ્રત્યેક દર્શીઓને જણાવ્યા મુજબ તેઓ સૂતા હતા અને ત્યાં અચાનક ધુમાડો થવા માંડ્યો. લોકો નીચેના તરફ આવવા માટે પ્રયાસ કરતા હતા, પરંતુ આવી શક્યા ન હતા અને ઉપર જ ફસાઈ ગયા હતા. ફાયર બ્રિગેડની ટીમ આવી ત્યાં સુધી સ્થાનિક લોકોએ બૂમાબૂમ કરી હતી. કેટલાક લોકોને ધુમાડાને કારણે ગૂંગળામણ થઈ હતી. વધુમાં સોસાયટીના રહીશોએ જણાવ્યું કે પહેલા તેઓને એવું લાગ્યું હતું કે દેવ દિવાળી પર પ્રજ્વલિત કરેલા દીવાના કારણે સામાન્ય લાગી છે, પણ જોતા જોતામાં આગનું સ્વરૂપ વિકરાળ થઈ ગયું હતું. ધીમે ધીમે આગનો ધુમાડો અલગ અલગ માળ સુધી પહોંચતા લોકો ડરી ગયા અને આમ તેમ બચવા માટે પ્રયાસ કરવા લાગ્યા. ઘટનામાં વૃદ્ધ લોકોને ધુમાડાની વધુ અસર થઈ હતી. 108 એમ્બ્યુલન્સના સ્ટાફ પાસેથી મળતી માહિતી પ્રમાણે પહેલા તેઓ અસરગ્રસ્ત લોકોને સારવાર માટે નજીકની સરસ્વતી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં 10થી 15 લોકોને લઈ ગયા બાદ જ્યાં જગ્યા ન હોવાથી સોલા સિવિલ હોસ્પિટલ લઈ જવા માટે જણાવ્યું હતું. 10થી 15 લોકોને સરસ્વતી હોસ્પિટલમાં અને બીજા લોકોને ત્યારબાદ સોલા સિવિલમાં લઈ જવામાં આવ્યા હતા. સુરતમાં રોડ પર એક યુવક 9 લાખની કારમાં આવીને દહીંવડા વેચતો હોય તે કોઈ પણને આશ્ચર્ય થાય. આ યુવક છેલ્લા 2 વર્ષથી રાંદેર વિસ્તારમાં રોડ પર દહીંવડા વેચી પરિવારનું ગુજરાન ચલાવી રહ્યો છે. રત્ન કલાકાર તરીકે નોકરી કરતા સમયે હપ્તેથી કાર લીધી હતી, જોકે મંદીના કારણે નોકરી છૂટી જતા દહીંવડા વેચવાનું શરૂ કર્યું હતું. દહીંવડા વેચીને જ હાલ યુવકે કારના તમામ હપ્તા પણ ચૂકવી દીધા છે, જેથી ભારતના કલાકાર મંદીના કારણે આપઘાત કરતા રત્ન કલાકારો માટે પ્રેરણા સ્વરૂપ આ યુવક બન્યો છે. યુવક આપઘાત કરતા લોકોને પણ હિંમત ન હારવાની અપીલ કરી રહ્યો છે. સુરતના રાંદેર વિસ્તારમાં 34 વર્ષીય વિક્કી સોની પરિવાર સાથે રહે છે. પરિવારમાં પત્ની અને 2 દીકરા છે. વર્ષોથી સુરતમાં રહે છે અને 2014માં હીરામાં રત્ન કલાકાર તરીકે નોકરી કરવાની શરૂઆત કરી હતી. 8 વર્ષે એટલે કે 2022 સુધી હીરામાં નોકરી કરી હતી અને 7,000 પગારથી શરૂ કરીને 30,000 સુધી પહોંચ્યો હતો. જોકે 2022માં મંદીના કારણે તેણે નોકરી છૂટી ગઈ હતી. વિક્કી સોનીએ જણાવ્યું કે 2022માં હીરાની મંદીના કારણે મારો પગાર અડધો થઈ ગયો હતો, જેમાં મારા પરિવારનું ગુજરાન ચલાવવું ખૂબ જ મુશ્કેલ હતું. આ સાથે જ હું ભાડાના મકાનમાં રહું છું અને 2021માં પગાર પણ સારો હોવાથી મને મધ્યમ વર્ગીય લોકોને કાર લેવાનું સપનું હોય છે, જેથી મેં 2021માં એન્ડામાં ટાટા કંપનીની 9 લાખની પંચ કાર હપ્તે લીધી હતી અને ત્યારબાદ થોડા મહિનાઓ સારું ચાલ્યું હતું. જોકે ત્યારબાદ મંદીના કારણે મારી નોકરી છૂટી ગઈ હતી. નોકરી છૂટી ગયા બાદ ખૂબ જ તકલીફનો સામનો કરવો પડ્યો હતો. જોકે મારી પત્નીના સપોર્ટના કારણે મેં હિંમત હાર્યો ન હતો. રોડ પર દહીંવડા વેચવાનો વિચાર કર્યો. રાંદેરમાં રોડ પર સાંજના 2 કલાક દહીંવડા વેચવાનું શરૂ કર્યું હતું. થોડા સમયમાં સંઘર્ષ કરવો પડ્યો હતો. પત્નીના ફૂલ સપોર્ટના કારણે સંઘર્ષને પાર પાડી દીધો હતો. ત્યારબાદ આખો દિવસ દહીંવડા વેચવાનું શરૂ કરી દીધું હતું. શરૂઆતમાં લોકો પણ ઓછા આવતા હતા અને ઓર્ડર પણ ઓછા મળતા હતા. હાલ એક ડબ્બામાં 50 રૂપિયાના દહીંવડા વેચું છું. રોજના 150થી 200 જેટલા ઓર્ડર અને અહીંથી લોકો લઈ જાય છે. મોટાભાગના લોકો પાર્સલ લઈ જાય છે, જેના કારણે હાલ મારા પરિવારનું ગુજરાન ખૂબ સારી રીતે ચલાવી રહી છું. કારના હપ્તાઓ પણ ચૂકવાઈ ગયા છે અને આ કાર જ મારી ડ્રીમ કાર હોવાથી આ કારને લઈને જ આવું છું અને દહીંવડા વેચું છું.
હીરામાં મંદીના કારણે આર્થિક સંકડામણમાં રત્ન કલાકારો આપઘાત કરતા હોવાના બનાવો પણ બનતા હોય છે. જો કે આ રત્ન કલાકારો એ રીતે વિચારવું જોઈએ કે આ એક રસ્તો બંધ થઈ ગયો તો આપણા માટે નવો રસ્તો, એક ધંધો કરીને પણ ગુજરાન ચલાવવાનો રસ્તો ખુલ્યો છે. અને આપઘાત એ કોઈ સોલ્યુશન નથી. હિંમત ના હારો તો તમે આગળ સારી રીતે વધી શકો છો. કોંકણ રેલવે નેટવર્કમાં મુસાફરો માટે હવે મુસાફરી વધુ ઝડપી બનશે. ભારતીય રેલવે 45 મુખ્ય ટ્રેનોની સ્પીડને 120 કિલોમીટર પ્રતિ કલાક સુધી વધારવાનો નિર્ણય લીધો છે. આ વૃદ્ધિ હવે તે ટ્રેનો માટે પણ લાગુ પડશે જે LHB કોચથી સજ્જિત અને જે રાહોથી થોકુર સેક્શન વચ્ચે ચાલી રહી હતી. હકીકતમાં આ સેક્શન 100 કિલોમીટર લાંબો છે. અહીંયા હાલમાં ટ્રેનો 75 થી 90 કિલોમીટરની સ્પીડે ચાલી જ રહી હતી. આ અંતર કોંકણ રેલવેના મુખ્ય માર્ગોમાંથી એક જ છે, જે પશ્ચિમી તટ પર છે. કોંકણ રેલવેના સેક્શનમાં વળાંકવાળા અને પર્વતીય પ્રદેશો હોવાથી અહીંયા સ્પીડ રિસ્ટ્રક્શન. જો કે હવે ટ્રેક અપગ્રેડ થવાથી હવે સ્પીડ 120 કિલોમીટર પ્રતિ કલાક થઈ ગઈ છે. હવે 45 ટ્રેનોમાં લગભગ 1 ડઝન ટ્રેનો એવી છે જે અમદાવાદમાં ઓખા, ગાંધીધામ ઉપડીને સુરત થઈ ગોવા અને દક્ષિણ ભારતના રોહા ઠોકર સેક્શનથી પસાર થતી હતી. રેલવે અલગ અલગ ઝોનને સૂચનાઓ આપી દીધી છે, જેના કારણે કોંકણ રેલવેના ઘણા સ્ટેશનો પર ટ્રેનોના જૂના ટાઈમિંગમાં ફેરફારો થશે. સમયની બચત થશે. 120 કિલોમીટર પ્રતિ કલાકની નવી સ્પીડ સાથે આ ટ્રેનો ઝડપથી મુસાફરોને તેમના ડેસ્ટિનેશન પર પહોંચાડશે. મુસાફરીના સમયમાં ઘટાડો થશે, જેનાથી પોતાના સ્થાને જલ્દી પહોંચી શકશો અને સુરતથી ગોવા અને દક્ષિણ ભારત જવામાં લગભગ 1 કલાકનો ઘટાડો થશે. અલગ અલગ સ્ટેશનો માટે સમય અલગ અલગ રહેશે. રાજ્યમાં રાશન શોપ પર અનેક ગોલમાલ ચાલતી હોવાની ફરિયાદો ઉઠ્યા બાદ સરકાર એક્શનમાં આવી હતી અને ગોલમાલ પર લગામ લગાવવા માટે નવી વ્યવસ્થાનો અમલ કરવામાં આવ્યો છે. હવેથી મૂળ રાશન સંચાલક જ બાયોમેટ્રિક થંબ આપીને લોગિન કરી શકશે. FPSના સંચાલકોએ દુકાનો ખુલ્લી રાખી છે, નહીં તેનું ગાંધીનગર સ્થિત ઓનલાઈન કંટ્રોલ રૂમથી નિરીક્ષણ કરાશે. એટલે હવે રાશન કાર્ડ ધારકોએ અનાજ લેવા ધક્કા ખાવા નહીં પડે. સરકાર દ્વારા રાજ્યના 14,500 FPS સંચાલકો માટે આજથી નવી વ્યવસ્થાનો અમલ કરી દેવામાં આવ્યો છે. ગુજરાતના 73 લાખ NFSA નેશનલ ફૂડ સિક્યોરિટી એક્ટ કાર્ડ ધારકો માટે રાજ્ય સરકારે મોટો નિર્ણય કર્યો છે. હવે રેશન લેવા જતી વખતે સસ્તા અનાજની દુકાન બંધ જોવા મળશે નહીં. સસ્તા અનાજની દુકાનો બંધ હોવાની ફરિયાદો મળતા સરકારે આ નિર્ણય કર્યો છે. નવા નિર્ણય મુજબ સરકારી અધિકારીઓની જેમ હવે રેશન વિક્રેતાઓએ પણ પોતાની ગેરહાજરીમાં અન્ય કોઈને ચાર્જ સોંપવો પડશે. આમ રેશન કાર્ડ ધારકોને દુકાનનો ધક્કો ખાવો પડશે નહીં. આ અંગે રેશન વિતરકે બહાર જતી વખતે જિલ્લા પુરવઠા અધિકારીને જાણ કરવી પડશે. વિતરક ગેરહાજરીમાં અન્ય કોઈ વ્યક્તિ દુકાન ચાલુ રાખશે તે અંગે તંત્રને માહિતગાર કરવું પડશે. રેશનિંગ દુકાનોને સમય સવારે 8:30 થી 12 અને સાંજે 3:30 થી 6 વાગ્યા સુધીનો, જ્યારે સોમવાર તેમજ જાહેર રજાના દિવસે દુકાન બંધ હોય છે. એ જ રીતે રાજ્યના 66 લાખ જેટલા અગ્રતા ધરાવતા કુટુંબોની પ્રાયોરિટી હાઉસ હોલ્ડ PHH 3.23 કરોડ જનસંખ્યાને પ્રતિ વ્યક્તિ 2 કિલો ઘઉં અને 2 કિલો ચોખા, 1 કિલો બાજરી મળી પ્રતિ વ્યક્તિ કુલ 5 કિલો અનાજનું વિતરણ કરવામાં આવે છે. આમ PHH કુટુંબમાં 5 વ્યક્તિઓ હોય તો 10 કિલો ઘઉં, 10 કિલો ચોખા અને 5 કિલો બાજરી મળી કુલ 25 કિલો અનાજનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવે છે. રાજ્ય સરકારની યોજના હેઠળ NFSA 2013ના હેઠળ અંત્યોદય તથા અગ્રતા ધરાવતા દરેક કુટુંબોને પ્રોટીનસર આહાર મળી રહે તે માટે કાર્ડ દીઠ 1 કિલોગ્રામ ચણા 30 પ્રતિ કિલોગ્રામના રાહત દરે તથા તુવેર દાળ કાર્ડ દીઠ 1 કિલોગ્રામ ₹50 પ્રતિ કિલોગ્રામના રાહત દરે વિતરણ કરવામાં આવી રહ્યું છે. તેમજ રાજ્ય સરકારની યોજના હેઠળ NFSA 2013માં હેઠળના અત્યોદય તથા અગ્રતા ધરાવતા દરેક કુટુંબોને મીઠું કાર્ડ દીઠ 1 કિલોગ્રામ ₹1 પ્રતિ કિલોગ્રામના રાહત દરે વિતરણ કરવામાં આવે છે. તો અત્યારે ગુજરાતની વાતમાં વિરામ લઈએ. વધુ સમાચારો જોવા માટે જોતા રહો જનાદેશ ન્યૂઝ. નમસ્કાર.